ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં તાજેતરમાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે। વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા હતા। હાલ પાણી તો ઓસરી ગયા છે, પરંતુ હજારો વીઘા વિસ્તારમાં મગફળીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે। પાણી ઉતરી ગયા બાદ ખેતરોમાં લીલોતરીના બદલે સુકાઈ ગયેલી મગફળીના છોડ જોવા મળી રહ્યા છે। ઝાલા વડોદરા ગામમાં આ સમસ્યા સૌથી વધુ વિકરાળ સ્વરૂપે જોવા મળી છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર 1 મહિનાની મહેનત પાણીમાં વહી ગઈ છે। પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યારે આવેલા અતિવૃષ્ટિએ બધું જ નાશ કરી નાખ્યું। હવે ખેડૂતોને ફરીથી મોંઘા બિયારણ ખરીદીને વાવણી કરવાની ફરજ પડી છે। 1 વીઘામાં 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો હતો। હવે ફરી એટલો જ ખર્ચ કરીને નવી વાવણી કરવી પડશે। બિયારણના ભાવ પણ ખૂબ વધારે છે। અંદાજે 600 થી 700 વીઘા વિસ્તારમાં આવું નુકસાન થયું છે। ગામના 70 થી 80% ખેડૂતો આ સંકટમાં સપડાયા છે। પાણી ભરાવાના કારણે જે નુકસાન થયું છે, અત્યારે માંડવી પૂરી જ થઈ ગયા, આમાં કંઈ છે નહીં ને હવે પાછું બિયારણ લાવી અને વાવેતર કરવાનું છે। પાણીનો નિકાલ છે છતાં અમારે અહીંથી ખાણ્યું એમ માનો કે 600 થી 500 ફૂટ નજીક જ છે, દૂરય નથી, તોય છતાં પાણીનો નિકાલ થતો નથી। બરાબર, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી પાણીનો નિકાલ શ્યોર નથી। પાણીના નિકાલ ન હોવાને કારણે અહીંયા જે 1.5 મહિનાથી પાક તૈયાર થયેલો હતો મગફળીનો, એ ઉભો બળી ગયો છે અને નિકાલ ન હોવાને કારણે આ રીતના પરિસ્થિતિ સર્જાય છે। જો યોગ્ય રીતે પાણીનો નિકાલ થાય એવી અમે સરકારશ્રી અથવા તાલુકા અથવા ગામના સરપંચ શ્રી દ્વારા આપણે નુકસાન કેટલી જમીનમાં? નુકસાન 500 થી 600 વીઘા જેટલી જમીનમાં નુકસાન થયું છે અને ઉભો પાક બળી ગયો છે। આ વખતે વરસાદ એટલું છે જ્યાં એક તો પેલા પાણીની ક્યાંય નિકાલ નથી। રાજકારણી લોકો આવીને જોઈ જાય છે કે હા બરાબર છે, પાણીનો નિકાલ કરી દેશું, આ કરી દેશું। કેટલા વર્ષોથી છે પાણીનો ત્યાં નિકાલ નથી કર્યો, કઈ છે અમે પાછી વાવેતર શરૂ કર્યું છે પાછું બીજી વખત। પહેલી વખત અમારામાં 8,000નો ખર્ચો આવ્યો, પાછો 8,000નો ખર્ચો આવ્યો અને માંડવીનો પોષણ ભાવ જો તો ભાવમાં તો કઈ દેવું નથી। ભાવ આવે ત્યારે તો અધારાત કરીએ સરકાર। કેટલા વીઘામાં નુકસાન? અમારા આમ તો આ વડોદરા ઝાલા ગામમાં હજારો વીઘામાં નુકસાન જેવું છે।